પ્રદેશના પ્રયાગરાજમાં અમદાવાદના યાત્રીઓ અટવાયા છે. પ્રયાગરાજ એરપોર્ટ પર અમદાવાદ જતા મુસાફરો અટવાયા છે અને બપોરે 4 વાગ્યાની ફ્લાઇટના સમયમાં ફેરફાર કરાતા મુસાફરો અત્યારે એરપોર્ટ પર અટવાઈ ગયા છે. બપોરે 4 વાગ્યાની ફ્લાઇટનો સમય રાત્રે 10:20 વાગ્યાનો કરવામાં આવ્યો છે. અચાનક ફ્લાઇટનો સમય બદલાતા મુસાફરો પરેશાની વેઠી રહ્યા છે. તો પ્રયાગરાજ એરપોર્ટ અને જ્યાં અમદાવાદ આવતા મુસાફરો એ અટવાઈ ગયા છે. તો પ્રયાગ કુંભ સ્નાન અને ત્યારબાદ આ અમદાવાદના યાત્રિકો એ પરત ફરી રહ્યા હતા અને પ્લેનનો સમય હતો એ 4 વાગ્યાનો, પણ એકાએક ટાઈમ એ બદલી નખાતા મુસાફરો અત્યારે ત્યાં અટવાઈ પડ્યા છે અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે. કેટલાક મુસાફરો એ સવાલ પણ કરી રહ્યા છે, પૂછી રહ્યા છે ઓથોરિટીને કે શા માટે પ્લેનનો સમય, ફ્લાઇટનો સમય એ બદલી નાખવામાં આવ્યો. ત્યારે કોઈ જવાબ યોગ્ય નથી આપવામાં આવી રહ્યો અને જેના કારણે ત્યાં લોકોનો રોષ એ પ્રગટ થઈ રહ્યો છે. તો આજ મુદ્દે અમદાવાદ આવતા એ મુસાફર પ્રકાશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, હવે તમે અમદાવાદ આવી રહ્યા છો, એકાએક ફ્લાઇટનો સમય બદલી નાખવામાં આવ્યો છે. 4 વાગ્યાની જગ્યાએ તમને સીધું કહી દીધું છે કે ભાઈ 10:20 વાગ્યાનો, એટલે લગભગ 10:30ની આસપાસ પ્લેન તમારું રહેશે. હવે યોગ્ય જવાબ મળી રહ્યો છે, કારણ આપવામાં આવી રહ્યું છે અને કેવી મુશ્કેલીઓનો ત્યાં મુસાફરો સામનો કરી રહ્યા છે? પ્રકાશભાઈ. સાહેબજી, અહીંયા અમે લોકો હાલમાં એરપોર્ટમાં બેઠા છીએ. અહીંયા એમના પ્રતિનિધિ કોઈ પણ વ્યક્તિ એવું મિસબિહેવિયર કરે છે જાણે આ લોકોને રોજનું આ વસ્તુ બની ગઈ છે. અહીંયા આવ્યા, અમે એમને બધી રિક્વેસ્ટ કરી. સાહેબ, કાલે અમારે હિન્દુ સેવા જાગરણ સમિતિનું કાલે પ્રોગ્રામ છે જેમાં અમે 15 લાખ રૂપિયા ડોનેશન અમે એમાં આપેલું છે. આજે અમિત શાહ સાહેબ અને સીએમ સાહેબની આજે મીટિંગ હતી. એ મીટિંગમાં બી અમે નહીં રહી શકીએ. અહીંયા આવતા અમને કીધું 4 વાગ્યાની ફ્લાઇટ છે, એની જગ્યાએ તમારે 8 વાગે આવશે. 8 વાગ્યા પછી કે હવે 9 વાગે આવશે. 9 વાગ્યા પછી કે હવે 10:20 આવશે. એટલે હજી અમે એમને પૂછીએ છીએ કે ભાઈ હજી તમારે 10:20 ફ્લાઇટ તમારી આવશે કે નહીં આવે? તો હજી એ લોકો અમને એવી રીતે બેશરમીથી હસીને જવાબ આપે છે કે જાણે અહીં ફ્લાઇટ આવશે જ નહીં. એટલે હવે અમે લોકો લગભગ અહીંયા નહીં તો 50-60 જણા એટલા બધા અમે લોકો ટેન્શનમાં છીએ કે હવે ખરેખર અમને આ લોકો પહોંચાડશે કે નહીં પહોંચાડે. અહીંયા નથી તો અમને કોઈ ચા પાણીનું પૂછવું, નથી અમને પાણીનું કોઈ પૂછવું. અમે એમને જમવા માટેની બી વાત કરી તો કે જે જોઈશું અમે તમને જે સુવિધા થતી હશે અમે તમને કરી આપશું. હવે આ એક નાનું એવું સેન્ટર છે, હવે અમારે અહીંયા ક્યાં જવું નથી, અમારે રાત રોકાવાનો કોઈ સુવિધા, તો અમારે કરવું તો કરવું શું. અહીંયા ઘણા બધા લોકો એવા છે કે જેમને પ્રોબ્લેમ છે, કોઈના મામા એક્સપાયર થઈ ગયા છે, કોઈના સસરા એક્સપાયર થઈ ગયા છે, કોઈને અમદાવાદથી કચ્છ જવું છે, કોઈને અમદાવાદથી જુનાગઢ જવું છે. હવે જે લોકોની ગાડીઓ બોલાવેલી બધું જે મૂકી રાખ્યું છે એ લોકોની પરિસ્થિતિ શું થશે? અમુક લોકોને તો બસમાં ટ્રાવેલ કરવાનું છે, એને પોતાનું વ્હીકલ નથી. અને એમના અહીંયા સ્ટાફને કંઈ પણ કરીએ છીએ તો એમનું વર્તન જ એવું છે કે જાણે અહીંયા કશું કંઈ બન્યું જ નથી. અચ્છા પ્રકાશભાઈ, કોઈ વેલિડ રીઝન આપી રહ્યા છે કે ભાઈ કેમ આવી રીતે ફ્લાઇટનો સમય ચેન્જ કર્યો છે? વેલિડ રીઝનમાં એ લોકો એવું કહે છે કે દરભંગાથી અમારી ફ્લાઇટ જશે મુંબઈ, મુંબઈથી દરભંગા આવશે, ત્યાંથી કલકત્તા જશે, કલકત્તાથી અહીંયા આવશે. હવે એવું અમને ગોળ ગોળ સમજાવે છે. હવે એ તો અમને શું ખબર પડે કે જશે કે નહીં જાય કે કેવી રીતે હશે? એ તો અમને આવી સ્ટોરી કહીને જતા રહ્યા. અચ્છા, તો પ્રકાશભાઈ 10:20ની તો સ્યોરિટી આપી છે ને કે ભાઈ 10:20 તો આવી જ જશે, અહીંથી ટેકઓફ થઈ જ જશે? 10:20 નું સાહેબ અમે બહુ કકડાટ કર્યો ત્યારે અમારી સામે ટાઈમ ચેન્જ થયો. જયારે અમારે 8 વાગ્યાનો ટાઈમ હતો ત્યારે અમે એની સાથે કકડાટ કર્યો. ભાઈ હકીકતમાં અમારો ટાઈમિંગ શું છે? તો વાત કરતા કરતા જોયું તો ઉપર 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો. તો બધા વધારે માણસો ભેગા થઈ ગયા, વધારે ભેગા થયા તો 10:20 નો ટાઈમ થઈ ગયો. ઓકે પ્રકાશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.